રાજકોટ જિલ્લાના જેતપુરની મધવા શેરી વિસ્તારમાં જગદીશભાઈ રયાણી ક્રિષ્ના સાડી નામની દુકાન ચલાવે છે. ગત 10 જાન્યુઆરીના રોજ એક અજાણી મહિલા તેમની દુકાને ખરીદી કરવા આવી. આ મહિલાએ 3700 રૂપિયાની બે સાડી ખરીદી અને જતા જતા વેપારીનો મોબાઈલ નંબર પણ લીધી ગઈ. વેપારીને એમ કે આ કોઈ સામાન્ય ગ્રાહક હશે, પણ તેમને ક્યાં ખબર હતી કે આ મહિલાએ તેમને શિકાર બનાવવા માટે જાળ બિછાવી છે. થોડા મહિનાઓ વીત્યા અને 23 માર્ચના રોજ વેપારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામે છેડેથી બોલતી મહિલાએ એવી વાત કરી કે વેપારીના પગ નીચેથી જમીન ખસી ગઈ. મહિલાએ ધમકી આપી, જ્યારે હું સાડી લેવા આવી હતી ત્યારે તમે મારો હાથ પકડ્યો હતો. મને 10,000 રૂપિયા આપો, નહીતર બળાત્કારનો કેસ કરીશ. ઉંમરલાયક વેપારી ડરી ગયા. આ તો માત્ર શરૂઆત હતી. આ મહિલા પોતાની સાથે રમાબા જાડેજા અને મહેબૂબ મકવાણા નામના સાગરીતોને લઈને વારંવાર દુકાને આવવા લાગી. ખોટી બદનામીના ડરથી વેપારીએ કટકે 20,000 રૂપિયા આ ટોળકીને આપી દીધા. પરંતુ આરોપીઓની ભૂખ વધુ ઉઘડી. તેઓએ વધુ 30,000 રૂપિયાની માંગણી કરી દુકાને આવીને હંગામો મચાવ્યો. અંતે ત્રાસી ગયેલા વેપારીએ પોતાના પરિવારજનોને વાત કરી અને પોલીસનો સંપર્ક કર્યો. જેતપુર સિટી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસની ટીમો કામે લાગી. પોલીસે સીસીટીવી અને જેટ આઈ કેમેરાના ફૂટેજ તપાસ્યા. ગણતરીના કલાકોમાં જ પોલીસે નકળંગ આશ્રમ રોડ પરથી ત્રણેય આરોપીઓ મમતા રાજપૂત, રમાબા જાડેજા અને મહેબૂબ મકવાણાની અટકાયત કરી લીધી. પોલીસે તેમની પાસેથી 4 મોબાઈલ, 1 મોટરસાયકલ અને 11,000 રૂપિયા રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યા છે. હાલ તો આરોપીઓને વેપારીને ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં જેલ જવાનો વારો આવ્યો છે. જેતપુરનો જે મધવા શેરીનો વિસ્તાર છે તેમાં નાના નાના વેપારીઓ દુકાનો ધરાવે છે. તેમાં એક નાનો વેપારી જે કાપડનો ધંધો કરતા હોય તેમની ત્યાં બે લેડીઝ અને એક જેન્ટ્સ એને ત્યાં ગ્રાહક બનીને ગયેલા. ત્યારબાદ ગ્રાહક બની અને તેમના જે દુકાનદારક હતા તેનો મોબાઈલ નંબર લીધેલો અને થોડા દિવસ પછી એમને ફોન કરેલો કે તમે મને અમારો હાથ પકડેલ હતો અને મારી ઉપર જે બળાત્કારની કોશિશ કરેલી હતી તેવી અમે ફરિયાદ કરશું તો તમે અમને નાણાકીય સહાય કરો. એટલે આ વેપારીએ ડરમાં ને ડરમાં પહેલાં નાની મોટી સહાય કરી અને પછી તેમની માંગણી વધતી જતાં પોલીસ પાસે રજૂઆત કરતાં પોલીસે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેય આરોપીઓ, જેમાં મુખ્ય આરોપી મમતાસિંહ વાઇફ ઓફ પ્રદીપસિંહ રાજપૂત, મૂળ ઓડિશાની છે અને એનો જે લવર તરીકે એની સાથે સપોર્ટ કરતો હતો એવો મહેબૂબ અશરફભાઈ મકવાણા જેતપુરનો છે. અને એની સાથે જે બીજી લેડી છે એ રમાબા વાઇફ ઓફ વિજયસિંહ જાડેજા, જે પણ જેતપુર સામાકાંઠા વિસ્તારની છે. તેમણે ત્રણેય ભેગા થઈ અને આ જે વેપારી છે તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલા હતા. આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેયને ધોરણસર અટક કરવામાં આવેલ છે. કેટલા રૂપિયા પડેલા હતા? કઈ રીતની બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી? ધમકી શું આપવામાં આવતી હતી? એમને પોલીસ ફરિયાદની ધમકી આપવામાં આવતી હતી વેપારીને કે અમે બળાત્કારની ફરિયાદ કરશું, છેડતીની ફરિયાદ કરશું. પહેલાં 3,000, પછી 7,000, પછી 10,000, એમ કુલ 20,000 રૂપિયા જેવી રકમ એમણે લઈ લીધેલી હતી ને હજી 30,000 વધારાના આપો એવી માંગણી કરતાં વેપારીએ પોલીસમાં જાહેરાત કરતાં આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. સાહેબ, આજે ટોળકે જે એમનો કોઈ અન્ય લોકો ભોગ બન્યા હોય કોઈ સામે આવ્યું? હજી એનું જે હિસ્ટ્રી છે એ તપાસાઈ રહી છે. અન્ય લોકો કોઈ આના ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. GDC ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર.